નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો પૈકી પ્રશ્નાવલીની રીત અને તે કઈ રીતે મેળવાય એટલે કે ટપાલ દ્વારા અને આ ગણકો દ્વારા એની સમજ મેળવેલી. માહિતી પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી બે સ્વરૂપમાં આપણે એકત્ર કરી શકીએ. પ્રથમ વખત મેળવેલી માહિતી એ પ્રાથમિક માહિતી કહેવાય. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધક દ્વારા એકત્રિત કરાયેલી માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. તો આજે આપણે ગૌણ માહિતી એકત્રિત કરવાના અથવા તો ગૌણ માહિતી મેળવવાની રીત એની ચર્ચા કરીશું. તો ગૌણ માહિતી મેળવવાના પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે હવે અભ્યાસ કરીએ. તો ગૌણ માહિતી મેળવવા માટેની બે રીતો છે. એક, પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી મેળવવી. બે, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવી. તો અહીંયા પ્રશ્ન આપણને પૂછી શકાય કે ગૌણ માહિતી મેળવવા માટેની બે રીતો જણાવો. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી મેળવવી. નંબર બે, બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવી. હવે સૌથી પહેલું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી મેળવવી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી મેળવવા માટેના પ્રાપ્તિ સ્થાનો જોઈએ. તો પહેલું સરકારી પ્રકાશનો. સરકાર દ્વારા નિયમિત પ્રકાશિત કરવામાં આવતા જે પ્રકાશનો છે એના દ્વારા આપણને ગૌણ માહિતી મળી શકે. સરકારી પ્રકાશનો એ ગૌણ માહિતી મેળવવા માટેનું મહત્ત્વનું તેમજ વિશાળ પ્રાપ્તિ સ્થાન છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કેટલાક સંગઠનો પોતાના વહીવટ માટે આંકડાકીય માહિતી એકત્રિત કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરતા હોય છે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે સંગઠનો છે એ વહીવટ માટેના જે આંકડાકીય માહિતીઓ છે એ એકત્રિત કરે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી, ખેતીવાડી સંશોધન અંગેની ભારતીય કારોબારી વગેરે જેવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જન્મ મરણના આંકડા હોય, આયાત નિકાસના આંકડા હોય, કૃષિ વિષયક આંકડાઓ હોય, વસ્તી ગણતરીના પરિબળોને લગતી કોઈ માહિતી હોય, તો આ તમામ પ્રકારની માહિતી એ સરકારી પ્રકાશનો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો પૈકીનું ગૌણ માહિતી મેળવવાનું આ પ્રથમ પગથિયું એટલે કે સરકારી પ્રકાશનો. ત્યારબાદ અર્ધ સરકારી પ્રકાશનોની વાત કરીશું. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, રાજ્ય વિદ્યુત બોર્ડ એટલે સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ગુજરાત રાજ્ય ખાતર નિગમ વગેરે તરફથી નિયમિત રીતે પ્રસિદ્ધ કરવામાં આવતી અધિકૃત માહિતી ગૌણ માહિતી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન દ્વારા ગૌણ માહિતી મેળવવાનું બીજું સોપાન એ અર્ધ સરકારી પ્રકાશનો છે. એમાં જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, ગુજરાત રાજ્ય ખાતર નિગમ વગેરેનો સમાવેશ કરી શકીએ. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનોની વાત કરીશું. તો પ્રકાશિતમાંથી ગૌણ માહિતી મેળવવાનું ત્રીજું સોપાન આપણું એ આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો.
આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બેંક, તો આ બધા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે અને એમના દ્વારા જે પ્રકાશનો બહાર પાડવામાં આવતા હોય, પ્રકાશિત થતા હોય, એ પ્રકાશનો અને અહેવાલોમાંથી જરૂરી માહિતી ગૌણ માહિતી તરીકે મેળવી શકાય. ત્યારબાદ ચોથું સોપાન જોઈશું તો સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધનના કાર્ય સાથે સંકળાયેલી કોઈ સંસ્થાઓ હોય તો એણે જે પ્રાપ્ત કરેલા અહેવાલો હોય એના પરથી આપણે ગૌણ માહિતી તરીકે એનો ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, ભાવનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, દિલ્હી નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, ન્યૂ દિલ્હી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન. તો આ બધી જે સંસ્થાઓ છે એ સંશોધનનું કાર્ય કરે છે. ભારતમાં બંધ જે માંદી નબળી મિલો હોય, બંધ પડી હોય, એનો અભ્યાસ કરવાનું કાર્ય અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન કરે છે. એ જ રીતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી હોય. તો આ જે બધી સંસ્થાઓ છે એ સંશોધક સંસ્થાઓના જે અહેવાલો હોય એનો પણ આપણે ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ સ્વરાજ્યની સંસ્થાઓની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાઓના અહેવાલો. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો પૈકી પાંચમું સોપાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાઓના અહેવાલો. તો એમાં નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતના અહેવાલો, વિવિધ યુનિવર્સિટીના પ્રકાશનો અને વાર્ષિક અહેવાલો વગેરેમાંથી પણ જરૂરી માહિતી મળી રહે છે. તો ગૌણ માહિતી પ્રાપ્ત કરવાનું આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત શિક્ષણ સંસ્થાઓના અહેવાલો એ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કહી શકાય. ત્યારબાદ છઠ્ઠું સોપાન ગૌણ માહિતી એકત્રિત કરવાનું. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. તો વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનોમાં જુદા જુદા વેપારી મહામંડળો, મજૂર મંડળો, વિવિધ જે ઉદ્યોગો ચાલતા હોય એના મંડળો હોય, ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જનરલ, એને ઇકોનોમિક ટ્રેન્ડ્સ તરીકે ઓળખાય. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એ જ રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ટ્રેડ રિવ્યૂ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઓઇલ મિલર્સ એસોસિએશન વગેરે દ્વારા પ્રસિદ્ધ થતા પ્રકાશનોમાંથી પણ જરૂરી ગૌણ માહિતી મળી રહે છે. એટલે કે આ જુદા જુદા પ્રકારના જે વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો એ નિયમિત બહાર પાડવામાં આવતા હોય છે. એ પ્રકાશનોમાંથી આપણે જરૂરી માહિતી ગૌણ માહિતી તરીકે ઉપયોગમાં લઈ શકીએ. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો સાતમો આપણે જોઈશું. પ્રાપ્તિ સ્થાનોમાં સાતમો મુદ્દો છે સામયિકો અને વર્તમાનપત્રો. આપણા માટે ખૂબ જ અગત્યનું છે. રોજે રોજ તમે ન્યૂઝપેપર વાંચતા હશો, વર્તમાનપત્રો જોતા હશો, તો એની અંદર પણ ઘણી બધી માહિતી આપણને મળી રહેતી હોય છે. તો આપણે જે હેતુ માટે જરૂરી ગૌણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો એ સામયિકો અને વર્તમાનપત્રોમાંથી પણ મેળવી શકાય. તો જુદા જુદા પ્રકારના દૈનિક પત્રો હોય, સામયિકો, મેગેઝિનો વગેરે. ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી આવતું હોય છે, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, ઇકોનોમિક ટાઈમ્સ, વ્યાપાર, ઇન્ડિયન ટ્રેડ જર્નલ, ઇસ્ટર્ન ઇકોનોમિક્સ, ઇન્ડિયન લેબર ગેઝેટ,
સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ઇન્ડિયા. તો આ બધા જે સામયિકો અને વર્તમાનપત્રો મેગેઝીનો છે એમાંથી આપણે જરૂરી ગૌણ માહિતી મળી રહે છે. તો આ 1 થી 7 મુદ્દા એ પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવાના સ્થાનો હતા. હવે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની વાત. તો બિન પ્રકાશિત એ જે પ્રકાશિત જેનું પ્રકાશન કરવામાં આવતું ન હોય. અમુક માહિતી એવી હોય કે કોઈ સંસ્થાઓ દ્વારા એ બહાર પ્રકાશન એનું બહાર પાડવામાં આવતું હોતું નથી. એટલે કે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવી. તો કેટલીક માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ જાહેર, ખાનગી કે અર્ધ સરકારી સંસ્થાઓ પાસે પોતાના સંદર્ભ માટે તેમના દફતરે નોંધાયેલી હોય છે. આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહે છે. દાખલા તરીકે ખાનગી અને જાહેર ક્ષેત્રની જે કંપનીઓ હોય એમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ આ ખાનગી રાખવામાં આવતું હોય. જુદી જુદી યુનિવર્સિટીના PhD મહાનિબંધની જે માહિતી હોય તો એ પણ ગુપ્ત રાખવામાં આવતી હોય છે. એટલે બિન પ્રકાશિત હોય છે, પ્રકાશન એનું બહાર પાડવામાં આવતું નથી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM સંસ્થાના અહેવાલો. તો આ બધા ગૌણ માહિતીના બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે. હવે આપણે ગૌણ માહિતીનો એકત્રિત કરવાનું સ્થાનો વિશે અભ્યાસ કર્યો, પરંતુ આ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એના વિશે હવે અભ્યાસ કરીએ. આ પ્રકરણ છે મિત્રો. ગૌણ માહિતીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી માહિતી એકત્રિત કર્યા બાદ આ ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ. તો એમાં નીચે પ્રમાણેની કેટલીક સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. તો નંબર 1, વિશ્વસનીયતા. વિશ્વસનીયતામાં ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં જેમાંથી આપણે માહિતી મેળવી એ માહિતી કોણે અને ક્યાંથી મેળવેલ છે તે ખાસ તપાસવું જોઈએ. એટલે કે ગૌણ માહિતી આપણે એકત્ર કરી છે, તો જેમાંથી ગૌણ માહિતી એકત્ર કરી હોય આપણે એ માહિતી કઈ સંસ્થાએ ક્યાંથી કયા સમયે મેળવેલી છે તે ખાસ તપાસવું જોઈએ. જો માહિતી સરકારી, અર્ધ સરકારી કે કોઈ સ્વાયત્ત સંસ્થાએ મેળવેલી હોય તો વધુ વિશ્વસનીય હોય છે. તેમજ તેમાં ચોકસાઈનું ધોરણ વધુ હોય, વિશ્વાસપાત્રતા વધુ હોય. પરંતુ જો આવી માહિતી ખાનગી સંસ્થાઓ દ્વારા મેળવેલી માહિતી પૂર્વગ્રહયુક્ત કે પક્ષપાતી હોઈ શકે છે. એટલે કે ખાનગી સંસ્થાઓ પર બહુ ભરોસો રાખી શકાય નહીં. સરકાર દ્વારા જો કોઈ માહિતી બહાર પાડેલી હોય અને એમાંથી જો ગૌણ માહિતી તરીકે આપણે ઉપયોગ કરીએ તો એ વિશ્વાસપાત્ર અને ચોકસાઈયુક્ત માહિતી આપણે મેળવી શકીએ. ત્યારબાદ બીજો મુદ્દો, હેતુ અને કાર્યક્ષેત્ર. તો ગૌણ માહિતી તરીકે જે માહિતીનો આપણે ઉપયોગ કરવાનો હોય તે માહિતીનો હેતુ આપણા સંશોધનના હેતુને સુસંગત છે કે કેમ, તરત જ માહિતીના કાર્યક્ષેત્રની પૂરતી તપાસ જરૂરી છે. એટલે કે જે સંસ્થાએ જે માહિતી એકત્ર કરી હોય એનો હેતુ શું હતો, એનું કાર્યક્ષેત્ર કયું હતું, અને આ માહિતીનો આપણે ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ તો આપણો હેતુ અને આપણું કાર્યક્ષેત્ર કેવું છે, તો એ બંને સાથે સુસંગત છે કે નહીં તેનો અભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ માહિતી મેળવવાની પદ્ધતિ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલાં તે માહિતી મેળવવાની રીત કે પદ્ધતિ તેમજ તેમાં રહેલી મર્યાદાઓનો ખ્યાલ મેળવવો જોઈએ. કે માહિતીમાં કોઈ મર્યાદાઓ તો નથી ને, કારણ કે આપણે અન્ય સંસ્થાએ મેળવેલી જે માહિતી છે એનો ઉપયોગ ગૌણ માહિતી તરીકે કરીએ છીએ, તો એમાં રહેલી મર્યાદાઓ એ આપણા કાર્યમાં બાધક ન બને તેનો ખ્યાલ રાખવો જોઈએ. ત્યારબાદ માહિતી પ્રાપ્તિનો સમયગાળો. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તે માહિતી ક્યારે અને કેવી પરિસ્થિતિમાં મેળવવામાં આવી હતી. એટલે કે આપણે જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરીએ છીએ
એ સામેની સંસ્થાએ કયા સમયના ગાળામાં ક્યારે અને કેવી રીતે માહિતી મેળવી હતી, એનો સમયગાળો કયો હતો, એની જાણકારી મેળવવી જોઈએ. જો માહિતી લાંબા ભૂતકાળના સમયમાં કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મેળવેલી હોય તો વર્તમાન સમયમાં અપ્રસ્તુત બની જાય છે, એ બિનઉપયોગી બની શકે તેવું પણ બની શકે. તેથી તેનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો, અનુમાનિત માહિતી. જો માહિતી અનુમાનિત કે અંદાજિત હોય, જે માહિતી આપણે ગૌણ માહિતી તરીકે પસંદ કરી છે, તો એ માહિતી અનુમાનિત કે અંદાજિત હોય તો તેવી માહિતી ખોટી કે ગેરમાર્ગે દોરે તેવી શક્યતાઓ રહેલી હોય છે. માટે આવી અનુમાનિત કે અંદાજિત કરેલી માહિતી કોઈ સંસ્થાએ પ્રાપ્ત કરી હોય અને એ માહિતી આપણે ગૌણ માહિતી તરીકે જો મેળવીએ તો માહિતી ઉપયોગમાં લેતા પહેલાં આપણે તપાસ કરવી જોઈએ કે આ માહિતી અનુમાનિત કે અંદાજિત હતી, તો આવી માહિતીને ઉપયોગમાં લેવી જોઈએ નહીં. ત્યારબાદ માહિતીની સમજ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તે માહિતીમાં વપરાયેલા શબ્દો, પદો, વ્યાખ્યાઓ, એકમની પસંદગી વગેરે બરાબર સમજી લેવા જોઈએ. તેમજ આપણા અભ્યાસ અને હેતુ સાથે સુસંગત છે કે કેમ તેનો ખ્યાલ મેળવવો જોઈએ. એટલે કે ગૌણ માહિતી તરીકે જે માહિતી મેળવવાની છે એની માહિતીને પૂરેપૂરી સમજ, એના પદો, હેતુ, વ્યાખ્યા, બરાબર વપરાયેલા શબ્દો છે એ બરાબર સમજી લેવા જોઈએ. ત્યારબાદ છેલ્લો મુદ્દો, ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે સાવચેત રાખવા માટેનો છેલ્લો મુદ્દો, વિકલ્પ. જે માહિતીનો ગૌણ માહિતી તરીકે ઉપયોગ કરવાનો હોય તેવી જ માહિતીનો વિકલ્પ પ્રાપ્ય હોય તો આવી માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી યોગ્ય માહિતી જ ઉપયોગમાં લેવી જોઈએ. દાખલા તરીકે આપણે ગૌણ માહિતી તરીકે જે માહિતી પ્રાપ્ત કરી હોય એવી અન્ય કોઈ 2 કે તેથી વધુ સંસ્થાઓએ જો એને અનુરૂપ માહિતી એકત્ર કરી હોય તો આપણે વિકલ્પ રૂપે બંનેની માહિતીનો અભ્યાસ કરી અને યોગ્ય માહિતીને જ ઉપયોગમાં લેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓનો અભ્યાસ કર્યો. અહીંયા આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. તમે આંકડાશાસ્ત્ર વિષયનો ચોપડો બનાવ, એની અંદર પદ્ધતિસર પ્રથમ લેક્ચરથી તે છેલ્લા લેક્ચર સુધીના તમામ લેક્ચરો વ્યવસ્થિત સાંભળી અભ્યાસ કરી અને ચોપડામાં ઉતારી દેશો. રોજે રોજ તૈયારી કરશો. હવે પછીના આપણે પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. પ્રથમ પ્રકરણમાં માહિતી જે એકત્રિત કરી, હવે એ માહિતીનું જુદી જુદી રીતે નિરૂપણ કરીશું. એટલે કે આવૃત્તિ વિતરણો તૈયાર કરવા, સતત આવૃત્તિ વિતરણ, અસતત આવૃત્તિ વિતરણથી ઓછા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણોથી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણો, અને ત્યારબાદ આકૃતિઓનો અભ્યાસ આપણે કરીશું. અસ્તુ.